નમસ્કાર મિત્રો, હું પાછો હરીશ સુમેશ્રા આપની સમક્ષ સરસ મજાના એક જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. જો આપને ગમે તો મારી ચેનલ હરીશ કે સુમેશ્રાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે હરીશભાઈ, પરણેલા અને કુંવારામાં શું ફેર છે, શું તફાવત? તો મેં એમને જવાબ આપ્યો કે જો ભાઈ, જે કુંવારા છે એ ડેરી મિલ્ક લાવે અને જે પરણેલા છે એ ડેરીએથી મિલ્ક લાવે. એ જૂના ભાઈબંધ ઘણા વર્ષે મળ્યા અને એકબીજાના ખબર અંતર પૂછ્યા, એકબીજાના બાળકો વિશે પૂછ્યું, બધું સારા, બંને ખુશનિમા થઈને એકબીજાના ભાવથી ભેટ્યા. અને પહેલા નંબરનો મિત્ર હતો, એણે કહ્યું કે બીજા નંબરના મિત્રને કે તારા પત્ની શું કરે છે? તો બીજા નંબરના કીધું કે મારા પત્ની તો બસ ગૃહિણી છે, ઘરકામ કરે, અમને ખવડાવે પીવડાવે ને આનંદ આનંદ. તો પછી બીજા નંબરના મિત્રએ પહેલા નંબરના મિત્રને કહ્યું કે તો તારા પત્ની શું કરે છે? તો પહેલો નંબરનો જે મિત્ર હતો એ તો કે મારા પત્ની શિક્ષિકા છે. તો બીજા નંબરનો મિત્ર કે લે શું વાત છે, શિક્ષિકા છે, બહુ સરસ કહેવાય, બંને તમે જોબ કરો છો અને પગાર પણ સારો, ઘરમાં બાળકોના સંસ્કાર પણ સારા આવે, બાળકોને ટ્યુશન પણ કરાવે, બહુ સારું, તાર તો કે જલસા છે લ્યા. તો પહેલા નંબરનો મિત્ર કે શું જલસા યાર, શિક્ષિકાના પતિ બનવું બહુ અઘરું છે ભાઈ. એમાં પાછું રવિવારે તો માંડ રજા હોય ને એ દડે તો બહુ કાઠું પડે. તો પેલો બીજા નંબરનો કે કેમ ભાઈ એવું? કે જો એને રવિવારે રજા હોય, મારે રજા હોય, આપણે મૂડમાં હોય કે ચલો સારો રવિવાર ઉજવીએ, અને એને રવિવારે રજા સ્કૂલમાં ના જવાનું હોય, પણ એનો ટાર્ગેટ પૂરો કરવા, એના મનની શાંતિ માટે આપણો ગમે એવો વાંક ગોતી લે કે, અને વાંક ગોતી અને આપણને અંગૂઠા પકડાવે. બોલો, અને અંગૂઠા તો પકડાવે પણ પાછા વાંકાવાળી આપણે અંગૂઠા પકડાવે ને ઉપર ફૂટપટ્ટી પણ મૂકે. પછી આપણે કહીએ ને કે ભાઈ આવું 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 થોડું હોય કે રવિવારે અમારે પણ રજા હોય, કે લે તમારે તો રજા હોય પણ અમારે કે ટાર્ગેટ પૂરો કરવો હોય ને, અમારે મૂડ બનાવવો હોય ને. એટલે કે મિત્ર, શિક્ષિકાના પતિ બનવું બહુ અઘરું છે. બે મિત્ર એકબીજા જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે સુખ દુઃખની વાત પણ કરતા હોય છે. ત્યારે એક મિત્રે કહ્યું કે કેવું ચાલે છે તારે? કે યાર શું વાત કરું, અમે તો કે ટેનામેન્ટમાં રહીએ ને, મારી પત્ની વારે ઘડીએ રીસાય અને બારીમાંથી કૂદવાની સીધી ધમકી મારે કે બારીમાંથી કૂદી જઈશ કે હું. એટલે કે હું તો સારું ડરી જાઉં છું અને સારું વિચારું કે હવે શું કરું એમ. છાસ વારે રીસાય કે હું તો બારીમાંથી બહાર કૂદી જઈશ, શું કરવું એમ. તો પેલો બીજો મિત્ર કે એક ઉપાય છે મારી પાસે, કે બોલ ને યાર, હું આ ઝંઝટમાંથી છૂટું એમ, સારો કોઈ ઉપાય હોય તો બોલ. તો બીજો મિત્ર કે તું ટેનામેન્ટ વેચી માર અને ફ્લેટ લઈ લે, અને 15મા માળે ફ્લેટ લઈ લે, કે તારે કોઈ પ્રોબ્લેમ જ નહીં રહે, ન રહેગી બાંસ ન બજેગી બાંસુરી. એક ભાઈ ગુજરી ગયા હતા, એટલે બેસણામાં બધા આજુબાજુ પાડોશી બધા હતા, એ લોકોએ નક્કી કર્યું કે આપણે બધા બેસણામાં જઈએ અને જે વિધવા બેન છે એમને આપણે સહકાર આપીએ, એમની કોઈ તકલીફ હોય તો પણ આપણે એમને સહકાર આપીએ. તો પછી બધા આજુબાજુવાળા એ બેનના ત્યાં બેસણામાં આવ્યા. આજુબાજુવાળાને જોઈને તો બેન રડવા માંડ્યા એમ. તો બધા સાંત્વના આપતા હતા. એમાં અમારે એક મહેશ કાકા છે ને, એ કે જો બેન શાંતિ રાખો, ઈશ્વરને ગમ્યું એ ખરું. તો બેન કે પણ આ મારી મોટરસાયકલ
હવે કોણ ફેરવશે? તો અમારે મહેશ કાકા કે બેટા ચિંતા ન કરશો, એ તો હું ફેરવીશ. પછી થોડી વાર પાછા એ બેન કે હવે આ મારી 4 વ્હીલ, આ મારો બંગલો, આ બધું કોણ રહેશે અંદર? કે હવે હું એકલી કઈ રીતે રહીશ? તો અમારે મહેશ કાકા પાછા બોલ્યા કે બેન ચિંતા ના કરશો, 4 વ્હીલે હું આંકીશ અને તમારો બંગલો પણ હું સાચવીશ. પાછા થોડી વાર બેન રડતા રડતા કે પણ એ તો બધું ઠીક છે, પણ આ 50 લાખનું દેવું છે એ કોણ ભરશે? રડતા રડતા બેન બોલ્યા. તો અમારે મહેશ કાકા કશું બોલ્યા નહીં અને એકદમ સન્નાટો છવાઈ ગયો. પછી મહેશ કાકા કે એટલે ભાઈ બધું હું જ બોલું? આ તમે મારી સાથે બધા પાડોશી આવ્યા છે, તમે કોક બોલો કે હવે. મિત્રો, આપણે હજુ જૂના માણસો, ધાર્મિક માણસો, પહેલી રોટલી એ ગાય માટે હોય છે અને છેલ્લી રોટલી એ કૂતરા માટે હોય છે, એવું આપણે બધું લોકો રિવાજ પ્રમાણે વર્તન કરતા હોય છે. પણ બે બહેનો એક સોસાયટીમાં વાત કરતા હતા કે હવે તો સારું ગાયો બહુ ઓછી થઈ ગઈ, ગાય ક્યાં ગોતવા જવી, અને કૂતરા પણ બહુ ઓછા દેખાય છે એમ કે. તો બીજી કે લે હવે એ ગાય ગોતવાની ઝંઝટ કે કૂતરા ગોતવાની ઝંઝટ જ ના કરાય. કે કેમ? હું તો શું કરું છું ખબર છે? પહેલી રોટલી હું ખાઈ લઉં છું અને જે છેલ્લી રોટલી છે ને એ હું તમારા ભાઈને ટિફિનમાં મૂકી દઉં છું. એ હવે ઝંઝટ જ નહીં કરવાની બધી કે. બે પતિ પત્ની રસ્તા પર ચાલતા ચાલતા આવતા હતા અને રસ્તા પર એક મોટું હોર્ડિંગ જોયું, ફૂલ સાઇઝનું હોર્ડિંગ એમ. અને એ હોર્ડિંગમાં એવું હતું કે એક સુંદર સ્ત્રીનો ફોટો હતો અને એના હાથમાં મિક્સર હતું એમ, અને ઉપર લખ્યું હતું એક્સચેન્જ ઓફર. તો આજે પતિ પત્ની જતા હતા અને રસ્તામાં નજર હોર્ડિંગ પર પડી. તો પતિ તો ઘડી બે ઘડી જોઈ જ રહ્યો એમ, હોર્ડિંગ ઉપર સુંદર સ્ત્રીનું ચિત્ર હતું ને હાથમાં મિક્સર હતું એમ. તો પત્નીએ શરૂઆતમાં તો આંખ આડા કાન કર્યા, પણ સતત બહુ જોતા એટલે પછી પત્નીએ ધીમે રહીને કહ્યું કે જુઓ, ચાલો ઘેર, એ એક્સચેન્જ ઓફર ખાલી મિક્સરની છે કે. એક પતિએ એની પત્નીને કહ્યું કે તું ફ્રૂટ લાવી, ફ્રૂટ બજારમાંથી તું ફ્રૂટ લેવા ગઈ હતી ને? તો પત્ની કે ના. તો પતિ કે કેમ ના લાવી? કે પેલો તમારો ધીરજ ફ્રૂટ વાળો મળ્યો જ નહીં મને એમ કે. તો પતિ કે કયો ધીરજ ફ્રૂટ વાળો? કે લે તમે વારે ઘડીએ નથી કહેતા કે ધીરજના ફળ બહુ મીઠા હોય છે, ધીરજના ફળ બહુ મીઠા હોય છે, પણ એ ધીરજ તો મને મળ્યો જ નહીં કે. એક ભાઈના મિસિસ પિયર ગયેલા 2-3 દિવસથી, અને 3 દિવસ થઈ ગયા અને એ બેને એમના ઘરવાળાને ફોન કર્યો કે હેલો, શું કરો છો, મારા વગર ફાવે છે? તો પણ એમના પતિદેવ બહુ હોશિયાર કે ના, મારે તો સારું મજા જ નથી આવતી. તો કે એમ કરો, મને લેવા આવો કે અત્યારે તમે ગાડી લઈને. તો એમનો પતિ તો એકદમ મૂંઝાઈ ગયો કે સારું, પણ કે એકદમ કેમ તું મને લેવા આવવાનું કહે છે? કે શું કરું જોવો ને, એક દિવસ બા જોડે ઝઘડી, એક દિવસ બેન જોડે ઝઘડી, એક દિવસ ભાઈ જોડે ઝઘડી, અને છેલ્લે તો પપ્પા જોડે ઝઘડી. પણ તમારી જોડે જે ઝઘડવાની મજા આવે છે ને, એવી મજા તો મને ક્યાંય મજા આવતી નથી. એટલે તમે મહેરબાની કરી મને લેવા આવો. મારા મિત્ર ગણપતલાલ છે, એ બહુ સુખી, સંપન્ન અને મોજીલો માણસ. એના ઘર બાજુથી પસાર થાવ ને તો ત્યારે ક્યારેક ક્યારેક ગણપતલાલ હસતા હોય, ક્યારેક ક્યારેક એમના મિસિસ હસતા હોય. એટલે આપણને એમ થાય કે આરું બંને પતિ પત્ની સુખી સંપન્ન છે અને સરસ મજાના વાતાવરણમાં રહે છે, ખૂબ સુખી છે બંને.
એક દિવસ મને ગણપતલાલ મળ્યા તો મેં કીધું કે ગણપતલાલ, આ તમારો સુખી સંસાર છે, તમારા ઘરમાં હસવાનો અવાજ બહુ આવે છે, આનું રહસ્ય શું છે? જરા જણાવો અમને, અમે પણ એવો આનંદ લઈએ. તો ગણપતલાલ એકદમ નિશાસો નાખીને કે હવે જવા દો ને હરીશભાઈ, જેમ ચાલે છે એમ બધું ચાલે જ છે, તમારે ને અમારે કશો ફેર નથી. જેમ તમારે રામાયણ થાય છે એવી અમારે ઘરમાં રામાયણ થાય છે, પણ અમારે એટલો ફેર છે કે મારી વાઈફ મને ચંપલ છૂટું મારે, ઘા કરે, અને જો મને લાગી જાય તો એ ખડખડાટ હસે છે, અને જો એ ચંપલનો ઘા ચૂકી જાય, મને ના વાગે તો હું ખડખડાટ હસું છું. આ મારું રહસ્ય.